હેલો વિદ્યાર્થી મિત્રો, આજે નવા દિવસે નવા ટોપિક સાથે કોરોના મહામારીમાં પણ નવી રીતે આપણે આજે ભણી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર. આજે આપણે ભણી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર. તો ઇંગ્લિશ ગ્રામરની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો આપણે વર્બ શીખી ગયા છે, નાઉન શીખી ગયા છે, એડજેક્ટિવ શીખી ગયા છે, એડવર્બ શીખી ગયા છે અને આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે શીખવાના છે પ્રીપોઝિશન. શું શીખવાના છે? પ્રીપોઝિશન. તો આપણે પ્રીપોઝિશન ની અંદર જોઈએ તો ટોપિક સાવ ઈઝી છે અને આ ટોપિક ની અંદર જોઈએ તો કોઈ એક પણ વ્યક્તિ વિદ્યાર્થી જો પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે તો આ ટોપિકને આસાનીથી સમજી શકે છે. તો આજે શરૂઆત કરીએ છીએ પ્રીપોઝિશન. તો સૌથી પહેલા પ્રીપોઝિશન એટલે શું? તો કે પ્રીપોઝિશન શબ્દ બે શબ્દનો બનેલો છે, પ્રી અને પોઝિશન. કયા બે શબ્દ છે? પ્રી અને પોઝિશન સાથે મળીને બન્યો છે. અને પ્રી એટલે આગળનું. શું થાય? પ્રી એટલે આગળનું, પોઝિશન એટલે કે સ્થાન, આગળનું સ્થાન. શું થશે? આગળનું સ્થાન એટલે પ્રીપોઝિશન. અને ગુજરાતીમાં તેને કહેવાય છે અવયવ. શું કહેવાય છે? અવયવ. તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. અને પ્રીપોઝિશન ની અંદર આગળ જોઈએ તો આ શબ્દો નાના હોવા છતાં ખૂબ જ મહત્વના છે. પ્રીપોઝિશનમાં શું આવશે? શબ્દો ખૂબ નાના હોય તો ખૂબ જ મહત્વના હોય અને આ શબ્દો બે નામો અથવા ક્રિયાપદને જોડવાનું કામ કરે. શું કરે છે? જોડવાનું કામ કરે છે તથા તેમની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે. શું કરે છે? સંબંધ સ્પષ્ટ કરે. તો કે કોની વચ્ચે કરે? તો કે નામો, જે આપણે કે નાઉન, અને જે આપણું ક્રિયાપદને જોડવાનું કામ કરે છે, નામ અને ક્રિયાપદને, અને બંને વચ્ચે કયો શબ્દ છે તે પણ સ્પષ્ટ કરે છે. તો આ કામ કોનું થશે? પ્રીપોઝિશન નું. અને આ શબ્દો અંગ્રેજીમાં જે તે સર્વનામની આગળ લખાય. કે આપણે સર્વનામ લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા. જે આ પ્રીપોઝિશન ના શબ્દો છે, બરાબર, તે હંમેશા અંગ્રેજીમાં સર્વનામની શું કરાય? આગળ લખાય. અને આ શબ્દોને કારણે જો આ પ્રીપોઝિશન લખવામાં આવે તો જ વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. શું થાય છે? વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. જો પ્રીપોઝિશન લખવામાં ન આવે તો જ્યાં નામ અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થતો નથી. ખાસ ધ્યાન રાખજો. જો પ્રીપોઝિશન ન લખવામાં આવે તો નામ અને ક્રિયાપદ, જે બંને આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છે, જો ન સમજાણું હોય તો આપણે આગળનો ઇંગ્લિશ ગ્રામરનો વિડિયો જોઈ લેજો, તેમાં તમને સ્પષ્ટ થઈ જશે. બરાબર? પણ શું કરે? સંબંધ સ્પષ્ટ કરે. અને જો આ પ્રીપોઝિશન લખવામાં ન આવે તો નામ અને ક્રિયાપદનો સંબંધ સ્પષ્ટ થતો નથી. બરાબર? આપણે એવું કહી શકીએ ટૂંકમાં કે આખા વાક્યનો અર્થ સ્પષ્ટ થતો નથી. ફટાફટ એકવાર રિવાઇઝ કરાવું છું. પ્રીપોઝિશન, પ્રી અને પોઝિશન બે શબ્દો સાથે મળીને બનેલો છે. પ્રી એટલે આગળનું, પોઝિશન એટલે શબ્દ, આગળનું સ્થાન. અને પ્રીપોઝિશનને ગુજરાતીમાં અવયવ કહેવાય. શું કહેવાય છે? અવયવ. શબ્દો નાના છે પણ મહત્વના છે, જે નામ અને ક્રિયાપદને જોડવાનું કામ કરે છે અને બંને વચ્ચે સંબંધ શું કરે છે? સ્પષ્ટ કરે છે. અને આ શબ્દો અંગ્રેજીમાં સર્વનામની આગળ લખાય અને આ લખવાથી જ વાક્યનો અર્થ શું થાય છે? સ્પષ્ટ થાય છે. તો સૌથી પહેલા આ ખાસ ડેફિનેશન જોઈ લેજો. આપણે એક એક્ઝામ્પલ સાથે જોઈએ. બરાબર? આપણે એક્ઝામ્પલની સાથે જોઈએ છે. તો સૌથી પહેલા જો એક નાનકડું એક્ઝામ્પલ લે, તેનાથી તમને પ્રીપોઝિશન વધુ ખ્યાલ આવશે. બરાબર? કે વાક્યમાં જે નાઉન અને પ્રોનાઉન ની સ્થિતિ દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે
અંગ્રેજી વ્યાકરણમાં નાઉન અને પ્રોનાઉનની સ્થિતિ દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે એને શું કહેવાય છે? પ્રીપોઝિશન. એક્ઝામ્પલ ઉપર ખાસ ધ્યાન રાખજો, સમજાઈ જશે. અવની put the book on the table. અવની put the book on the table. તમે અહીં જોઈ શકો છો book અને table, બરાબર? book અને table બંનેનો સંબંધ ઓન વર્ષે દર્શાવ્યો. કોના વર્ષે? ઓન. એટલે શું થશે કે book table ની ઉપર છે. શું છે? book table ની ઉપર છે. અને પ્રીપોઝિશન દ્વારા એક તો સ્થળ, એક તો સમય, દિશા, ગતિ વગેરે સ્પષ્ટતાથી બતાવી શકાય છે. શું કહી શકાય છે? બતાવી શકાય. એક્ઝામ્પલ જોઈએ કે બુક અને ટેબલ નો સંબંધ આપણે ઓન પ્રીપોઝિશન થી દર્શાવવામાં આવ્યો છે. ટૂંકમાં કહીએ તો નાઉન અને પ્રોનાઉન ની સ્થિતિ દર્શાવવા માટે પણ પ્રીપોઝિશન વપરાય છે. અને જે આ શબ્દો હોય, સમય સૂચક શબ્દો હોય કે શબ્દ સમૂહ હંમેશા વાક્યના છેડે આવે. શું આવે? વાક્યના છેડે. અને મોસ્ટ ઓફલી કેસમાં જે પ્રીપોઝિશન ક્યાં આવશે? વાક્યના છેડે આવશે. ફટાફટ રિવાઇઝ કરાવું છું. નાઉન પ્રોનાઉન ની સ્થિતિ દર્શાવવા માટે વપરાતા શબ્દોને પ્રીપોઝિશન કહે છે. અને બુક અને ટેબલ નો સંબંધ ઓન વડે દર્શાવેલો છે. બુક ટેબલ ઉપર છે, સંબંધ ઓન દ્વારા દર્શાવ્યો છે. ઓન પ્રીપોઝિશન છે. અને જે સ્થળ, સમય, દિશા, ગતિ બતાવવા માટે પણ પ્રીપોઝિશન વપરાય છે. તો આ પોઈન્ટ ખાસ નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આગળ વધીએ. જો કે અહીંયા એક ઇમેજ આપેલી છે, અહીંયા તમે પ્રીપોઝિશન જોઈ શકો કેવી કેવી હોઈ શકે. બરાબર? અબોવ, ઓવર. અહીંયા જે ઓબ્જેક્ટ છે તે આની ઉપર છે. શું આવશે? અબોવ, ઓવર. અહીંયા ઓબ્જેક્ટ શું છે? નીચે છે. અંડર, બિલો, બિનોથ, બીસાઇડ, બાજુમાં, ઇન ધ બેક ઓફ, બિહાઇન્ડ. બરાબર? અલગ અલગ વસ્તુ દર્શાવેલી છે. બધી વસ્તુ આપણે એક્ઝામ્પલ સાથે આગળ જોવાના છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે પીપીટી તમને ભણાવું છું એની પીડીએફ ફાઇલ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપ જે કે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ છે એમાંથી મળી જશે. તો ખાસ તેમાંથી ડાઉનલોડ કરી લેજો. સૌથી પહેલી પ્રીપોઝિશન આવે છે ઓન. શું આવે? સૌથી પહેલી ઓન. ઓનમાં શું થાય? કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય. બરાબર? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય. જેમ કે માર્કર મારી હથેળીમાં અડીને પડેલી છે. એટલે કે સ્પર્શ થતો હોય. ખાસ યાદ રાખજો, સ્પર્શ થતો હોય. આ પોઈન્ટ ઉપર ખાસ નોટ ડાઉન કરજો. ત્યારે ઓન વપરાય છે. ત્યારે શું વપરાય છે? ઓન. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય એટલે કે સ્પર્શ થતી હોય ત્યારે ઓન વપરાય છે. આ ઉપરાંત કોઈ તારીખ ઉપર કોઈ પ્રસંગ આવતો હોય. ખાસ યાદ રાખજો. આ ઉપરાંત કોઈ તારીખ ઉપર કોઈ પ્રસંગ આવતો હોય ત્યારે પણ ઓન વપરાય છે. તો ઓન પ્રીપોઝિશન બે જગ્યાએ ઉપયોગ થશે. સૌથી પહેલા કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય ત્યારે કે સ્પર્શ થતો હોય ત્યારે ઓન વપરાય છે. આ ઉપરાંત કોઈ તારીખ ઉપર કોઈ પ્રસંગ આવતો હોય ત્યારે પણ ઓન વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. Keep the book on the table. Keep the book on the table. એ પુસ્તક ટેબલ ઉપર મૂકો અથવા મૂક. બરાબર? તો એ બુક, ટેબલ. શું છે? બુક ને ટેબલ ઉપર મૂકવા માટે મતલબ ઓન પ્રીપોઝિશન વપરાય છે. એટલે શું કહેશું કે જે બુક છે તેનો ટેબલ ઉપર મૂકતી વખતે સ્પર્શ થતો હશે. બીજું જોઈએ. We shall meet on Monday. We shall meet on Monday. આપણે સોમવારે મળીશું. બરાબર? આપણે સોમવારે મળીશું. તો અહીંયા જોઈ શકો છો વાર ઉપર કોઈ પ્રસંગ આવે છે. બરાબર? વાર ઉપર કોઈ તારીખ આવે, કોઈ પ્રસંગ આવે, શું વપરાશે? ઓન વપરાશે. ઓન બે જગ્યાએ વપરાશે. સૌથી પહેલા કોઈ વસ્તુ કોઈ વ્યક્તિના ઉપર ટચ કરતી હોય ત્યારે. આ ઉપરાંત કોઈ તારીખ ઉપર કોઈ પ્રસંગ આવતો હોય ત્યારે.
બુક ટેબલ ઉપર ટચ કરે છે ને સોમવારે કોઈ પ્રસંગ, કોઈ મળવાની ઘટના આવે છે એટલે આપણે શું વપરાશે? ઓન વપરાશે. ઓન ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. બીજી પ્રીપોઝિશન આવે છે ઓવર. શું આવે છે? ઓવર. કોઈ વસ્તુ, બીજી વસ્તુ કે વ્યક્તિને, કોઈ એક વસ્તુ બીજી વસ્તુ કે વ્યક્તિને એકદમ ઉપર, એટલે કે અડીને ન હોય, બરાબર? ઉપર છે પણ અડીને ન હોય, બરાબર? જો ઓન માં વસ્તુ અડીને હોય, ઓવર માં અડીને ન હોય, તેવું બતાવવા માટે ઓવર વપરાય છે. તેવું બતાવવા માટે ઓવર વપરાય છે. તો એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ સી. વિમાન દરિયા ઉપર અડી રહ્યું છે, મતલબ વિમાન છે દરિયા ઉપર ઉડી રહ્યું છે, પણ ઉડતી વખતે વિમાન દરિયાને સ્પર્શ કરતું નથી. ઉડતી વખતે વિમાન દરિયાને સ્પર્શ કરતું નથી એટલે આપણે શું વપરાશે? ઓવર. જો વિમાન ઉડતી વખતે દરિયાને સ્પર્શ કરતું હોત તો શું વપરાત? ઓન વપરાત. શું વપરાત? ઓન. This fan is over your head. તારા માથા ઉપર પંખો છે. તો આ જે પંખો છે તેની ઉપરની પોઝિશન બતાવે છે પણ સ્પર્શ કરતું નથી. ક્લિયર? ઓવર સાવ ઈઝી છે. એ કોઈ પણ એક વસ્તુ બીજી વસ્તુ કે વ્યક્તિને એકદમ ઉપર આપેલી છે પણ સ્પર્શ થતી નથી ત્યારે શું વપરાય છે? ઓવર વપરાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો નેક્સ્ટ આવે છે અંડર. શું આવે છે? અંડર. કોઈ વસ્તુ કે વ્યક્તિ, કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ વસ્તુની નીચે એવું બતાવવા માટે અંડર વપરાય છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની નીચે હે. શું છે? નીચે. માર્કર મારી હથેળી નીચે હે એવું દર્શાવવા માટે અંડર વપરાય છે. અને બીજો પણ જોઈએ તો કોઈ બાબત અમુક બાબતથી નીચે હે. કોઈ બાબત અમુક બાબતથી નીચે અથવા ઓછી હે તે દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. Your shoes are under this cupboard. તમારા બૂટ કબાટ નીચે છે. તો તમે જોઈ શકો છો કે બૂટ છે તે શું છે? કબાટની નીચે. એટલા માટે શું વપરાશે? એટલા માટે under વપરાશે. હાર્દિક is under 18 years. હાર્દિક 18 વર્ષથી નાનો છે, બરાબર? તો અહીંયા જો 18 વર્ષની બાબત શું છે? એ અમુક વસ્તુથી નીચે છે તેવું દર્શાવવા માટે, એટલા માટે અંડર વપરાય છે. એક્ઝામ્પલ થી બંને વસ્તુ ક્લિયર થાય છે. તો ખાસ તે પોઈન્ટ નોટ ડાઉન કરજો. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બધી પ્રીપોઝિશન પરફેક્ટલી સમજજો, અધરવાઇઝ લાસ્ટમાં કન્ફ્યુઝન થઈ જશે. અંડર પછી નેક્સ્ટ આવે છે ઇન. શું આવે છે? ઇન. ઇન ની અંદર જોઈએ તો કોઈ વસ્તુ કે વ્યક્તિ, કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે તેવી સ્થિતિ દર્શાવવા માટે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ક્લાસરૂમની અંદર, તો તે એક સ્થિતિ દર્શાવે છે. અથવા બીજું જોઈએ તો કે અમુક દિવસો, અઠવાડિયું, મહિના અને વર્ષની સાથે પણ ઇન વપરાય છે. ઇન બે જગ્યાએ ઉપયોગ થશે. સૌથી પહેલું જોઈએ તો કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે સ્થિતિ દર્શાવવા માટે, અને દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષની સાથે પણ ઇન વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. Who is in the drawing room? ડ્રોઈંગ રૂમની અંદર કોણ છે તે સ્થિતિ દર્શાવે છે. કોઈ વ્યક્તિ અંદર હોવાની સ્થિતિ દર્શાવે છે. Sir will go Girnar in the next week. સર આવતા અઠવાડિયે ગિરનાર જશે. મેં વાત કરી તે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષની સાથે પણ ઇન વપરાય છે. તો ઇન બે જગ્યાએ વપરાશે. સૌથી પહેલું કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ બીજી વસ્તુની અંદર રહેલી સ્થિતિ દર્શાવવા માટે, અને બીજું દિવસો, અઠવાડિયા અને મહિના અને વર્ષ પછી પણ
ઇન વપરાય છે. ઇન બાદ આગળની પ્રીપોઝિશન આવે છે beside. કઈ આવે છે? beside. beside ની અંદર જોઈએ, beside નું ગુજરાતી થશે બાજુમાં. શું થશે? બાજુમાં. કોઈ વ્યક્તિ કે વસ્તુની બાજુમાં જ, કોઈ વ્યક્તિ કે વસ્તુની બાજુમાં જ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ રહેલી છે. ખાસ ધ્યાન રાખજો, કોઈ વ્યક્તિ કે વસ્તુની બાજુમાં જ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ રહેલી છે ત્યારે beside વપરાય છે. શું વપરાય છે? beside. Mira's home beside in the garden. મીરાનું ઘર બગીચાની બાજુમાં. કોની? બગીચાની. ક્લિયર? તો ત્યાં ઘર છે તે બગીચાની બાજુમાં દર્શાવ્યું છે, એટલા માટે beside preposition આવશે. I like to sit beside my friend. મને મારા મિત્રની બાજુમાં બેસવું ગમે છે. તો અહીંયા મિત્રની બાજુમાં બેસવાની સ્થિતિ દર્શાવે છે અને આમાં ઘરની સ્થિતિ બગીચાની બાજુમાં દર્શાવે છે, એટલા માટે શું વપરાશે? beside વપરાશે. ક્લિયર? સાવ ઈઝી છે પ્રીપોઝિશન. એક વખત કોન્સેપ્ટ સમજી લેજો, એક વખત કોન્સેપ્ટ સમજી લેજો, એટલા માટે તમારા માટે સૌથી વધુ ઈઝી લાગશે. નેક્સ્ટ પ્રીપોઝિશન આવે છે નિયર. કોઈ વ્યક્તિ કે વસ્તુ એકબીજાને અડીને ન હોય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એકબીજાને અડીને ન હોય, થોડી દૂર હોય. શું હોય? કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એકબીજાને અડીને ન હોય પણ થોડી દૂર હોય ત્યારે શું વપરાય છે? નિયર. ખાસ યાદ રાખજો, નિયર, beside અને નિયર નો ખાસ ડિફરન્સ. કોઈ વ્યક્તિ કે વસ્તુ એકબીજાને અડીને ન હોય પણ થોડે દૂર, થોડું અંતર દર્શાવશે ત્યાં શું વપરાશે? નિયર. Our college is near the bus station. બસ સ્ટેશન ની નજીક. કોલેજ એટલે આપણે શું આવશે? નિયર. તો કોલેજ અને બસ સ્ટેશન સાવ નજીક નથી પણ થોડુંક અંતર હશે, થોડીક દૂર હશે, એટલા માટે શું આવશે? નિયર પ્રીપોઝિશન. બોટલ ઇઝ નિયર ધ બેગ. બોટલ બેગની નજીક છે. તો અહીંયા બોટલ અને બેગ વચ્ચે થોડુંક શું હશે? અંતર હશે, એટલે આપણે શું વાપરશું? આપણે નિયર. ક્લિયર? નિયર પ્રીપોઝિશન. જો નિયર અને beside માં કન્ફ્યુઝ ન થતા બંનેની ડેફિનેશન મેં લખેલી છે, તો ખાસ યાદ રાખજો. એના પછી આવે છે behind. શું આવે છે? behind. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ, કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ છે તે દર્શાવવા behind વપરાય છે. શું વપરાય છે? behind. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ છે તે દર્શાવવા behind વપરાય છે. અહીંયા વાત બાજુની નહીં, કોની આવે છે? પાછળની વાત આવે છે. He hid behind the tree. V2 છે hide નું. તે વૃક્ષની પાછળ સંતાઈ ગયો. બરાબર? તો જે વૃક્ષની પાછળ, પાછળ શું છે? પ્રીપોઝિશન, એટલા માટે શું આવશે? behind આવશે. Who is standing behind you? તમારી પાછળ કોણ ઊભું છે? બરાબર? તો કોઈ વ્યક્તિ મારી પાછળ ઊભવાની સ્થિતિ દર્શાવે છે પાછળ, એટલા માટે શું આવશે? behind પ્રીપોઝિશન આવશે. રેડી? ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો, બીજો એક ખાસ, તમને જો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં 100% પૂછજો, હું તમને 100% એનો રિપ્લાય આપીશ. ત્યારબાદ આગળ વધીએ behind પછી in front of. શું આવે છે? in front of. કોઈ વસ્તુ કે વ્યક્તિ, કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની આગળ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની આગળ છે એવું બતાવવા માટે in front of, in front of પ્રીપોઝિશન વપરાય છે. my home is
in front of the temple. મારું ઘર છે તે મંદિરને શું છે આગળ છે તે દર્શાવવા માટે in front of preposition વપરાય છે. Children are playing in front of the home. બાળકો ઘરની સામે રમી રહ્યા છે. તો અહીંયા ઘરની સામે શું થાય છે રમવા પ્લેઇંગ રમવાની શું થાય છે ક્રિયા એટલા માટે શું આવશે in front of preposition આવશે. ક્લિયર શું આવશે in front of preposition આવશે. ત્યાર પછી આવે છે between. ત્યાર પછી આવે છે between. જો વિદ્યાર્થી મિત્રો between અને among વચ્ચે થોડોક જ ડિફરન્સ છે એટલા માટે કન્ફ્યુઝ ન થતા. ખાસ ડેફિનેશન વ્યાખ્યામાં ધ્યાન આપજો. કોઈ પણ બે વસ્તુ વ્યક્તિ પ્રાણી વગેરે વચ્ચેની વાત કરવા માટે કોઈ પણ બે જો યાદ રાખજો બે ટુ બે કોઈ પણ બે વસ્તુ વ્યક્તિ પ્રાણી વગેરેની વચ્ચેની વાત કરવા માટે between વપરાય છે. બરાબર બે વસ્તુ વ્યક્તિ પ્રાણી વગેરે વચ્ચેની વાતચીત કરવા માટે. મોહિલ is sitting between Ravi and Raja. મોહિલ is sitting between. તો અહીંયા જો રવિ અને રાજા વચ્ચેની વાત કરવામાં આવી છે એટલા માટે શું આવશે between preposition. બીજો એક્ઝામ્પલ લે tomorrow there will be a match between India and Sri Lanka. તો અહીંયા ભારત અને શ્રીલંકા ના મેચ વિશેની વાત કરવા માટે શું આવશે between preposition. શું આવશે between preposition. between preposition પૂર્ણ કર્યા બાદ આપણે આગળ વધીએ છીએ નવી એક પ્રીપોઝિશન સાથે. among જે મેં વાત કરી હતી તે કોઈ પણ બે થી વધારે between માં બે આવશે. એ શું આવશે બે પણ હોય અને બે થી વધારે પણ હોય. શું તો કે વસ્તુઓ વ્યક્તિઓ પ્રાણીઓ શું હોય વસ્તુઓ વ્યક્તિઓ પ્રાણીઓ વગેરે વચ્ચેની વાત કરવા માટે among વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. there is a small village among the hill. બરાબર among the hill મતલબ ટેકરીઓ વચ્ચે જો આ જોઈ શકો છો ટેકરીઓ એટલે બે કરતા વધુ હોઈ શકે. બરાબર બે કરતા વધુ બે અથવા બે કરતા વધુ હોઈ શકે. એક નાનકડું ગામની વાત કરી. શું કરી છે નાનકડા ગામની એટલે શું આવશે among. ટેકરીઓ બે પણ હશે ને બે કરતા વધારે પણ હશે. નેક્સ્ટ the moon is always among the stars. the moon is always among the stars. અને ચાંદો ઘણા બધા તારાઓની વચ્ચે છે તેવી વાત કરી છે એટલા માટે શું આવશે among preposition. શું આવશે તેના માટે among preposition. ક્લિયર. between માં બે વસ્તુની વાત હોય among માં બે કરતા વધારાની વાત હોય છે તો ખાસ તે પોઈન્ટ ડાઉન કરજો. ત્યારબાદ among પૂર્ણ કર્યા પછી of ની અંદર જોઈએ તો કે કોઈ નિર્જીવ વસ્તુનો કોઈ વ્યક્તિ સાથે સંબંધ કે કોઈ વ્યક્તિનો કોઈ સાથેનો સંબંધ. બે પોઈન્ટ યાદ રાખજો. કોઈ નિર્જીવ વસ્તુનો વ્યક્તિ સાથે સંબંધ ને કોઈ વ્યક્તિનો કોઈ સાથેનો સંબંધ દર્શાવવા માટે of preposition નો ઉપયોગ થાય છે. the chief minister of Gujarat. તો અહીંયા ચીફ મિનિસ્ટર અને ગુજરાત વચ્ચેની વાત કરી છે એટલા માટે of preposition આવશે. the color of the rainbow. અહીંયા કલર અને મેઘધનુષ્ય ની બંનેની વાત કરવા માંડી છે. બંને વચ્ચે સંબંધ છે એટલે શું આવશે of preposition. શું આવશે of preposition આવશે.
4. ત્યારબાદ આવે છે ફોર પ્રીપોઝિશન. શું આવે છે? ફોર પ્રીપોઝિશન. કોઈ વસ્તુ માટે, કોઈ વ્યક્તિ માટે કે કોઈ વસ્તુની ક્રિયા માટે, કોઈ વસ્તુ માટે, કોઈ વ્યક્તિ માટે કે વસ્તુની ક્રિયા માટે ફોર પ્રીપોઝિશન વપરાય છે. એક્ઝામ્પલ થી જોઈએ. The old man lived there for many years. તે વૃદ્ધ માણસ અહીં ઘણા વર્ષ રહ્યો. બરાબર? તો અહીંયા ઘણા વર્ષ રહેવાની ક્રિયા દર્શાવે છે. I say this for your own good. હું આ તમારા ભલા માટે કહું છું. બરાબર? તમારા માટે મતલબ તમારા ભલા માટે. બરાબર? જે સામેના વ્યક્તિ માટે, એટલા માટે ફોર વપરાય છે. વ્યાખ્યામાં જ કોઈ વસ્તુ માટે, વ્યક્તિ માટે કે વસ્તુની ક્રિયા માટે ફોર વપરાય છે. તો સાવ ઈઝી છે. ફોર ની અંદર ખાસ વસ્તુ યાદ જ રાખવાની, વસ્તુ માટે, વ્યક્તિ માટે કે વસ્તુની ક્રિયા માટે ફોર વપરાય છે. બરાબર? કોઈ વ્યક્તિ, વસ્તુ માટેની ક્રિયા. ફોર પૂર્ણ કર્યા બાદ ફ્રોમ. ફોર કમ્પ્લીટ કર્યા બાદ ફ્રોમ. કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યાંથી આવી તે દર્શાવવાનું છે. શું છે? કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યાંથી આવી દર્શાવવા માટે ફ્રોમ પ્રીપોઝિશન વપરાય છે. કોઈ ક્રિયા અમુક સમય સુધી ચાલુ થશે એ દર્શાવવા માટે ફ્રોમ વપરાય છે. કોઈ ક્રિયા અમુક સમય સુધી ચાલુ થશે એ દર્શાવવા માટે ફ્રોમ પ્રીપોઝિશન વપરાય છે. આ ઉપરાંત સ્થળવાચક અને કાળવાચક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. બટ એઝ અ પ્રીપોઝિશન તરીકે. આઈ એમ કમિંગ ફ્રોમ હોમ. તો ઘરેથી આવવાની ક્રિયા દર્શાવે છે. શું છે? ઘરેથી આવવા માટેની ક્રિયા દર્શાવે છે. He has been working from 7 o'clock in the morning. તે સવારના 7 વાગ્યાથી કામ કરી રહ્યો છે. તો 7 વાગ્યાથી મેં આગળ વાત કરી, ક્રિયા અમુક સમય સુધી ચાલુ થશે તે દર્શાવવા માટે શું આવશે? ફ્રોમ પ્રીપોઝિશન. અને કોઈ વસ્તુ, વ્યક્તિ ક્યાંથી આવી તેના માટે પણ ફ્રોમ પ્રીપોઝિશન વપરાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? સાવ ઈઝી છે. અને ત્યારબાદ ફ્રોમ પ્રીપોઝિશન કમ્પ્લીટ કર્યા બાદ આગળ આવે છે ટુ. શું આવે છે? ટુ. કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફની ગતિ બતાવવા માટે, કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફની ગતિ બતાવવા માટે ટુ પ્રીપોઝિશન વપરાય છે. I am going to college now. હું અત્યારે કોલેજ જઈ રહ્યો છું. તો આ કોલેજ જવાની, બરાબર, જવાની ગતિ બતાવે છે. અવની looking to her left. અવની તેની ડાબી તરફ જોવાની, ગતિ કરવાની ક્રિયા દર્શાવે. એટલા માટે શું આવશે? ટુ પ્રીપોઝિશન આવશે. અહીંયા ગતિ, સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફની ગતિ દર્શાવે. એટલા માટે શું આવશે? ટુ પ્રીપોઝિશન આવશે. ત્યારબાદ આવે છે એટ. શું આવે છે? એટ. કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ અથવા સમયની ચોક્કસતા દર્શાવવા માટે, કોઈ વ્યક્તિ કે વસ્તુ, સ્થળ અથવા સમયની ચોક્કસતા દર્શાવવા માટે એટ શું આવે? એટ વપરાય છે. Look at the blackboard. બ્લેકબોર્ડ ની સામે જુઓ. મતલબ તમારે ત્યાં જે સ્થળ છે, બ્લેકબોર્ડ નું સ્થળ છે, ત્યાં શું દર્શાવવાની છે? ચોક્કસતા. કે તેની સામે જ જુઓ. શું દર્શાવવાનું? ચોક્કસતા. એટલે શું વપરાશે? એટ વપરાશે. ત્યારબાદ કમ હિયર એટ 6 o'clock. 6 વાગ્યે અહીં આવજે. બરાબર? આવજો અથવા આવજે.
તો તે ત્યાં પણ જોઈ શકો છો કે સ્થળની શું દર્શાવે છે? ચોક્કસતા. એટલે આપણે શું આવશે? એટ નામની પ્રીપોઝિશન આવશે. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રીપોઝિશન નો ભાગ પહેલો. શું હતું? ભાગ પહેલો. આનો જ નેક્સ્ટ પાર્ટ મતલબ કે પાર્ટ 2 આના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે શીખશું. ત્યાં સુધી બાય. ઓકે, થેન્ક યુ.